જ્યાં પણ અનુસૂચિત જાતિ અને જનજાતિ પર અત્યાચારો થાય છે ત્યારે એ લોકો પોલીસ સ્ટેશને જતા હોય ત્યારે થાણા ઇન્ચાર્જ, તપાસ અધિકારી કે જે પણ લોકો હોય છે એ એટ્રોસિટી એક્ટ દાખલ કરવાની જગ્યાએ 151ના જામીનો લેતા હોય છે અને ઘણી વખત એટ્રોસિટી એક્ટના બનાવોમાં પોલીસ સ્ટેશને ટેબલ જામીનો પણ આપી દેતા હોય છે. ઘણા કેસો એવા હોય છે કે જે કેસોના આરોપીને આજ દિન સુધી પકડવામાં પણ નથી આવ્યા. જે તમામ આંકડા સહિતની માહિતી આજે હતી ત્યારે અમે મુખ્યમંત્રીશ્રીને કીધું છે કે જે પણ આરોપીઓ આજ દિન સુધી નથી પકડે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને જે પણ કેસો આજે કોર્ટમાં પેન્ડિંગ છે એ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું નિરાકરણ નિકાલ લાવવા માટેની અમે એક રજૂઆત કરી છે. સાથે સાથે ગુજરાતમાં દલિત અને આદિવાસીઓની જમીનો પર જે ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ દબાણો કર્યા છે એ કબજાઓ ફરી આદિવાસીઓને મળે, દલિતોને મળે અને એમના પર એટ્રોસિટી એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એની પણ અમે માંગ કરી.